મોરબી શહેરના સ્ટેશન રોડ પર ભૂગર્ભ ગટર નાખવા ખાડા ખોદ્યા બાદ બેરિકેડ કરી સેફટી ન રાખતા બાઇક ચાલક યુવક ખાડામાં પડ્યો હતો। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ત્યારે આ કામ ઝડપથી પૂર્ણ કરવા વેપારીઓ માંગ કરી રહ્યા છે। મોરબીમાં વરસાદ બાદ લાતી પ્લોટ વિસ્તારમાં પણ અનેક વાહનો કીચડમાં ફસાયા હોવાનું સામે આવ્યું હતું। સ્થાનિકો દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ અંગે મનપા ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે કામ શરૂ કરતા સમયે આ રોડ પર અવરજવર બંધ કરવા અને બેરિકેડિંગ કરવા માટે એજન્સીને જણાવ્યું હતું, પરંતુ તેઓએ આ કામ કરેલ ન હોવાથી તે અંગે ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવશે। મારે અહીં વિરલ સોઈંગ મશીન કરીને સિલાઈ મશીનની શોપ છે। મારું નામ વિરલભાઈ છે। હું નગરપાલિકાનું જ્યારે કામ ચાલુ થયું મહાનગરપાલિકાનું, ત્યારે 1.5-2 મહિનાની વાત થયેલી હતી કે 1.5-2 મહિનામાં ભૂગર્ભ ગટરનું તથા રોડનું કામ ચાલુ થઈ જશે। ભૂગર્ભ ગટરનું તો કામ ચાલુ થઈ ગયું, પણ અઠવાડિયામાં 3 વાર કામ ચાલુ થાય છે અને 3 વાર કામ બંધ હોય છે। અમારે વેપાર કરવા કે ઘરે રહેવું એ કંઈ ખબર નથી પડતી। સવારના આવી અગરબત્તી કરીને બેસવાનું, સાંજના દુકાન બંધ કરીને વયું જવાનું, અને કસ્ટમર લોકો આવે છે, અમુક ગ્રાહક આવે છે ગમે એની દુકાને, રસ્તા બંધ હોય છે અને ખાડા કરેલા હોય છે, એમાં લોકો પડી જાય છે, બરોબર। હવે એ માટે કસ્ટમર કોઈ આવતા નથી અને બધી સાઈડથી રસ્તા બંધ છે, માલ વાહન અમારો બધો બંધ છે, તો અમારે ધંધો કરવો કે શું કરવું? હવે અમારી માંગણી એક જ છે કે હવે જેમ બને એમાં કામ પૂરું કરો અને અમારે વ્યવસાય ચાલુ થાય એવું કરો। મહાનગરપાલિકાને એક જ વાત કહેવાની આવે છે। હવે મારું નામ રાજુભાઈ દવે, સામાજિક કાર્યકર। આ સ્ટેશન રોડનો 25 વર્ષનો જૂનો પ્રશ્ન હતો, એ પ્રશ્ન સોલ્વ કર્યો મહાનગરપાલિકા, બહુ સારી વાત કહેવાય। પણ આવતીકાલે જે માણસ પડ્યો એ બેદરકારી મહાનગરપાલિકાની કહેવાય, કારણ કે એને આદેશ રાખવા જોઈએ। કામ પણ કોઈ પણ થતું આદેશ રાખવા જોઈએ, આદેશ રાખ્યા નથી અને ગોકુળની ગતિએ કામ હાલે છે। માથે આવે છે શ્રાવણ મહિનો, બરોબર છે, કારણ કે અહીંયા શોભાયાત્રા નીકળે છે, શ્રાવણ મહિના પહેલાં થઈ જશે। કાંઈ 1.5 મહિનો થઈ ગયો તો હજી કામ ચાલુ હતી, તો શું કમિશનર સાહેબને ધ્યાન નથી આવતું? કમિશનર સાહેબ રાઉન્ડમાં નથી મારતા? તો કમિશનરની જવાબદારી થશે ને। કાંઈ પણ જો હવે પણ થશે, અહીંયા કોઈ પણની જાનહાનિ લેવાશે, કોઈ પણ પડશે તો મહાનગરપાલિકા ઉપર અમે કેસ કરશું। મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપર ટોકીઝથી સ્ટેશન રોડ સુધીમાં જે વરસાદી પાણી ભરાઈ જાય છે અને ભૂગર્ભ ગટરનો જે પ્રશ્ન હતો એના કાયમી નિરાકરણ માટે સુપર ટોકીઝથી અમૂલ ડેરી સુધી જે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી અત્યારે ચાલુ છે। એ દરમિયાન જ્યારે કામગીરી ચાલુ થઈ ત્યારે કોન્ટ્રાક્ટરને એ રસ્તો બંધ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી। સાથે સાથે કોર્પોરેશન દ્વારા આની પ્રેસ બ્રીફ આપી અને રસ્તો બંધ છે એવી જાહેરાત પણ કરવામાં આવેલી હતી। ગઈકાલે જે બનાવ બનેલો છે એ આમ દુઃખદ છે। કોન્ટ્રાક્ટરને અગાઉ પણ અમે એ બેરિકેડિંગ કરીને જ કામગીરી કરવાની સૂચના આપેલી હતી। સાથે સાથે જે પબ્લિક છે એ લોકો માટે પણ એ રસ્તો બંધ હોવાથી ત્યાંથી અંદરથી જઈને વાહન ચાલકોએ પોતાનું બાઇક કે વેહિકલ લઈને અંદર જવાનું નથી હોતું। આમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા એ રસ્તો ખુલ્લો રાખવામાં આવેલું હશે એવું જો ધ્યાનમાં આવેલું છે તો કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવશે અને કામગીરી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો સંપૂર્ણપણે સદંતર બંધ રાખીને જ કામગીરી કરાવે, જેથી કરીને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને। જે સિટી એન્જિનિયર છે એની પાસેથી આજે સવારે જ મેં રિપોર્ટ લીધેલો છે કે જે મુખ્ય લાઈન છે એ નાખવાની કામગીરી પૂર્ણ થયેલી છે। હવે હાઉસ ચેમ્બર બનાવવાની કામગીરી ચાલુ છે, તો જેટલી પણ ત્યાં મિલકતો આવેલી છે એ દુકાનદારોને અને જે લાઈન નાખેલી છે એમાં કનેક્શન આપવામાં આવશે। સાથે સાથે ત્યાં આરસીસી રોડ બનાવવાનો પણ વર્ક ઓર્ડર આપેલો છે, તો આ કામ પૂર્ણ થયેથી એટલે હાઉસ ચેમ્બર કનેક્ટ કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી, ત્યાં આરસીસી રોડ પણ બનાવી દેવામાં આવશે, તો ત્યાં જે દુકાનદારો છે અને આ વિસ્તારનો કાયમી ધોરણે પ્રશ્ન સોલ્વ થશે।